રાજ્યમાં આગામી સમયમાં આઈસીસી મેન્સ T20 ફાઇનલ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવનાર છે. તેને લઈને ગુજરાત હાઈકોર્ટ રસ્તા પર ઉતરવા જેવા અભિગમ અપનાવવાની ફરજ પડી છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બરોબરની ઝાટકણી કાઢતા કહ્યું કે વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવી છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વર્લ્ડ ક્લાસ બનાવો. ગ્રામ પંચાયત ચલાવતા હોય તેવા અભિગમથી અમદાવાદ જેવા શહેરને ન ચલાવો. હવે તો પંચાયતો પણ સુધરી ગઈ છે. આજે ગ્રામ પંચાયતમાં પણ સારા રસ્તા અને ગટરો છે, તો પછી અમદાવાદ જેવા શહેરમાં સારા રસ્તાઓ કેમ નથી? ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોર્પોરેશનના અધિકારીઓ તેમની ઓફિસમાંથી બહાર નીકળે અને શહેરના રસ્તાની હાલત જુએ. અધિકારીઓ પોતે આ જ રસ્તા પરથી પસાર થાય છે તો તેઓ જોતા નથી. તેઓ સમજતા નથી કે યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામેલા અમદાવાદ શહેરના રસ્તાની આવી હાલત ક્યાંથી ચાલે. તેની સાથે અમદાવાદના વિવિધ વિસ્તારમાં રસ્તા કેમ સારા નથી તેવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો. સારા રસ્તા પર ફક્ત અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો જ હક નથી. રાજ્યના દરેક વોર્ડમાં સારા રસ્તા હોવા જોઈએ તેમ ગુજરાત હાઈકોર્ટ કોર્પોરેશને જણાવ્યું. અમદાવાદના આજે કેટલાય રસ્તા એવા છે કે જ્યાં વાહન ચલાવવું દુષ્કર બની ગયું છે. કોર્પોરેશનના અધિકારી કેમ આ બાબતની સૂધ લેતા નથી? આ પ્રકારના રસ્તાઓનું સમારકામ કેમ ઝડપથી થતું નથી? ચોમાસામાં બગડેલા રસ્તાઓનું સમારકામ કરવા માટે કોર્પોરેશન કોની રાહ જુએ છે? તેની પાસે ભંડોળ ન હોય તો શું રાજ્ય સરકાર પાસેથી તે ગ્રાન્ટ લઈ ન શકે? આ ઉપરાંત જો રાજ્ય સરકારે તેના માટે ગ્રાન્ટ આપી હોય તો તેને ક્યાં વાપરવામાં આવી હશે? દર વર્ષે રસ્તાઓના સમારકામનો મોટો પ્રશ્ન ચોમાસા પછી ઊભો જ થાય છે. કોર્પોરેટરોથી લઈ ધારાસભ્યો કેમ કહી રહ્યા છે કે કોર્પોરેશનનું તંત્ર અમારી વાત જ સાંભળતું નથી, અમારા વિસ્તારના કામો કરતું નથી? હવે જો કોર્પોરેશનનું તંત્ર કોર્પોરેટરો અને ધારાસભ્યને ગાંઠતું ન હોય તો પછી સામાન્ય લોકોની તો વાત જ ક્યાંથી આવે? કોર્પોરેશનનું કોઈ ધણી ધોરી છે કે નહીં તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં માર્ગ માળખું સુધારવા, અકસ્માત મોતની સંખ્યા ઘટાડવા, બ્લેક સ્પોટ દૂર કરવા અને ટ્રાફિક નિયમોના પાલનને લઈને સુઓ મોટો અરજી કરવાની ફરજ પડી છે. આ અંગે થયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટના સવાલની સામે જવાબ આપ્યો કે આગામી 15 વર્ષના માર્ગ માળખા અને ટ્રાફિકની જરૂરિયાતને લઈને આગામી 15 વર્ષમાં શહેરમાં કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે તેને અંગે એક્સપર્ટ એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા. આ એજન્સીઓ આગામી 1.5 દાયકામાં અમદાવાદની અંદર કેવા પ્રકારનું માર્ગ માળખું જોઈએ છે તેનો અહેવાલ આપશે. આ અહેવાલની નકલ હાઈકોર્ટને પણ આપવામાં આવશે. તેના પછી આ પ્રકારનું માળખું રચવાની કવાયત શરૂ થશે. આ એજન્સીઓ આગામી 15 વર્ષમાં ટ્રાફિક કેવા પ્રકારનું હશે તેનો રિપોર્ટ આપશે. તેની સાથે પરિવહન કેવા પ્રકારનું હોવું જોઈએ તે જણાવશે. મેઇન પાવર અને ટેકનોલોજીનો કેવી રીતે સમન્વય કરવો તેનો રિપોર્ટ આપશે. હાલમાં તો જાહેર પરિવહનમાં AMTS, BRTS, મેટ્રો છે. હવે તેને રેપિડો તથા ઉબેર જેવા ખાનગી પરિવહનની સાથે જોડીને કેવી રીતે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડી શકાય તેનો રિપોર્ટ પણ તૈયાર કરશે. આ ઉપરાંત શહેરમાં જાહેર પરિવહનનું માળખું ખાનગી પરિવહનો સાધી 24 કલાક કેવી રીતે કાર્યરત રાખી શકાય તે પણ જોવામાં આવશે. હાલમાં જાહેર પરિવહનમાં જોઈએ તો રાત્રે 10 વાગે તે બંધ થઈ જાય છે. તેના પછી તો રાત્રે ખાનગી પરિવહન અને ખાનગી વાહનો તથા વ્યક્તિગત વાહનો ચાલે છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ બધી બાબતો માટે 4 સિનિયર પોલીસ ઓફિસરની કમિટી બનાવવામાં આવી. તેના ચેરમેન તરીકે IGP ટ્રાફિક છે અને આ સમિતિ ટ્રાફિકને લગતી મેઇન પાવર અને ટેકનોલોજીની જરૂરિયાતની સમીક્ષા કરશે. તેને લઈને હાલમાં જે 4 રસ્તાઓ પર હોમગાર્ડને કામચલાઉ વ્યવસ્થા તરીકે ફરજ પર લગાવ્યા છે તે દૂર કરાય. ટ્રાફિકની વ્યવસ્થા મુજબ ટ્રાફિક પોલીસની ભરતી કરવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. હાઈકોર્ટનું કહેવું હતું કે કોર્પોરેશન ખાલી રિપોર્ટ આવ્યા પછી તેના પર બેસી જ ન રહે, કામ પણ કરવા માટે. દર વખતે આવી બાબતો માટે હાઈકોર્ટે કંઈ મેદાનમાં ઉતરવું પડે તે યોગ્ય બાબત નથી. વાસ્તવમાં તો આ કોર્પોરેશનની શહેરીજનો પ્રત્યે જવાબદારી છે. શહેરીજનોની સુખાકારી તેના શિરે છે. કોર્પોરેશને તે જવાબદારી પાર પાડવી જ રહી અને દર વખતે કામ ન કરવા માટે બહાના બતાવીને છટકી જવામાં છે તેવું આ વખતે નહીં ચાલે. દરેક કામની જવાબદારી નક્કી થશે અને તે કામ નહીં થાય તો તેના માટે જવાબદાર અધિકારી કે હોદ્દેદાર પાસેથી હાઈકોર્ટ જવાબ માંગશે. તેનો જવાબ સંતોષકારક નહીં હોય તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે.